એક ડોહી હતી, એની તો 2 વ્યા, દીકરી ને દીકરો. ડોહીમાં તો આખા ગામના ધરણા ધરે, પાયલીનું પાવલું લે ને મુઠ્ઠી મુઠ્ઠી બાજરો સોરે. પછી છોકરા કહે કે માં કે કાયમ બાજરો સોરે ને ખવડાવે, આપણે હરામનું ખાવું નથી. આપણી કે 2 ભાઈ કિનાક ભાગે જાય. તાકે ક્યાંય ભાગે જાય હું? તાકે તારે કેવું કે માં માથું ઉરાઈ દેતી, કાંકીને દાંતીઓ લઈને હું ભાગી, એટલે તું મારે વાહ લગન થોડી આવી છે. પછી માં આવી કે આખેરી આવી છે, પછી પાછી મળે જાય. એ ત્યાં કરે કે માં મારું માથું ઉરાઈ દે. તાકે બેસ તો ઉરાઈ દાંતીઓ કાંકી લઈને બેઠી ને ભાઈ ત્યાં ઉપાડે ને ભાગ્યો. ઉપાડે ને ભાગ્યો તો વાહ લગન પોતી છોકરી ધોડતી જાય. 2 બિનભાઈ ભાગ્યા. ડોહીમાં તો આખે ઝાપા સુધી આવી, નાથી પાછી મળી ગઈ. પછી ભાગ્યા ના તો એક જંગલ આવ્યું. જંગલ આવ્યું ને તે એ કે બેન તું આહા બે ને હું જાના તે ખાવાનું લેતો આવા. તાકે તો જા. પછી ના ગો બિચારો ગામમાં ગોના હતા, ઝાંપો બંધ થઈ ગયો ખેરનો. પછી ઝાંપે બેઠો ને તે એ કે હવા થાય ને બહાર ઉઘાડે ઝાંપો તો ખેરમાં જા. પછી એ ત્યાં સવારમાં હેરમાં રાજા મરે ગયો હતો ને, ઝાંપો ઉઘાડ્યો ને ત્યાં છોકરો બેઠો હતો. તો એ હેરનો રાજા મરી ગયો. તો એમાં એવો કાયદો કે બીજા રાજાને તિલક આપે, રાજમાંથી બેહાડે રાજની ગાદીએ, અને પછી એનો અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય. ત્યાં સુધી ન લઈ જાય. પછી આવો બેઠો હતો ઝાંપે, તે આણી તિલક આપ્યું. ને લેગ ઘેર રાજાને ઘેર. રાજા તો મરે ગયો તો બિચારો. પછી આણે ચાંદલો કરે ને સિંહાસન ઉપર બેહાડ્યો. એણે તો આખા રાજનો વહીવટ કીધો ને ત્યાં તો બીનને ભૂલે ગયો કે મારી બીનને હું જંગલમાં મૂકીને આવ્યો હી. પછી 2 દી થયા ને ત્યારે એને વહાણ આવ્યું, ઓહો મારી બીની કે બિચારી જીવતી હે કે મરે ગઈ હે. બીન તો બિચારી હાંજ પડી ના ઝાડવામાંથી સડે બેહે ગઈ. તે ભાઈ કરે 2 દી સુધી ભૂખી તરીકે બેઠી રહી. પછી ભાઈની વહાણ આવ્યું તો ભાઈ ત્યાં રથ લેવ્યો, 2 દાસીઓ લીધી ભેર્યું, બીનને ઝાડવેથી હેઠી ઉતારે ને હેરમાં લેગો. એને ઘેર લેગો ને તે ઠીક સેવા કરે દાસીઓ. બીનને ત્યાં એ તો આજ નાની ને કાલે મોટી બેન ત્યાં ઉંમર લાયક થઈ. ભાઈ વિચાર કરે કે મારી બેન મોટી થઈ ગઈ, કોઈ માગું આવતું ને મારે કાં ભણાવવી, મારી બેન ઉંમર લાયક થઈ ગઈ. એ તો વિચાર કરે, કાયમ વિચાર કરે. પછી બ્રાહ્મણને બરકાયો ને બ્રાહ્મણને કહે કે જા તું જે દરવાજે માણે ઊભો હોય ને એને કે તું સાંદલો કરે છે, એને આપણે પરણાવ. એક દી ગો ન થતા, એક દી બ્રાહ્મણ ગો ને થતા રીસડો કાળો કૂતરો બેઠો ઊભો હતો ને દરવાજે. તે આ બિસારો કરી કે કૂતરાને થોડી સાંદલો કરાય. એ ત્યાં ગોરાજા પાસે કે કીણી તિલક કરાવ્યો હતા કે આ ત્યાં કે રાજા કોઈ નહોતું કે તે 9 વાગ્યા સુધી વાત જોઈ પછી ભાગી ગયો. વાત ન કીધી કે કૂતરો આવતો તે મેં ન કીધું. તાકે ઠાવકું કાલે જઈએ. કાલે ગો ને બીજે દી તો એ જ કૂતરો રીસડો કાળા કૂતરો ના દરવાજે ઊભો હતો. પછી એને તિલક કીધું, કૂતરાને તિલક કીધું, રાજાને વાત કીધી કે આવી રીતે કૂતરો મળી 2 દી થયા હું તો, પણ હું કૂતરો હું તો નથી તિલક નહોતો આપતો. પછી એણે રાજમાં લેવ્યા. એને ત્યાં ટીકનો નવરાવે ધોરાવે અંતર સાંટે ને એની બીનને કૂતરાને હારી ફેરા ફેરવ્યા ને એટલે ધીમી ધીમી ગામને બહાર સુધી મૂકવા ગા. મોર કૂતરો વયો જાય, વાહે બીન વહી જાય. વરે આવ્યા ના ત્યાં વરે જંગલમાં આવ્યા.
જંગલમાં આવ્યા ને તો તરહ્યો છોકરાને બીન તરહી થઈ ઠીકો ઠીક. તે બિચારી રોતી જાય ને કરતી જાય કે મારે ત્યાં માણસ હોય તો વાત કરાય કે હું 3 લાગી આને મારે ક્યાં કેવું હોય કે. તે કૂતરો ત્યાં હતા ને એ ભગવાન હતો. એ તો ખાટ ગારવા માંડ્યો ગાયરો તો પાણીને ઉભેળો ઉપાડો ફૂટ્યો. કૂતરે પાણી પીધું. પછી કૂતરો વિચાર કરે કે મારું આઠું પાણી પીએ કે નથી પીતી. એણે તો બે ખોબા ભરે કૂતરાને આઠું પાણી પી લીધું. નતા ભગવાને ઠીકો ઠીકના દર્શન દીધા. એ કે કૂતરો એ હાવ કરતો હતો કે આ મારું આઠું ખાય કે નથી ખાતી, પીએ કે નથી પીતી. તો એની તો પતિ માન્યો હતો કે આ મારો પતિ છે, કૂતરો છે. તાતા હાસકલું ભગવાનની રૂપ ધારણ કરી લીધું. પછી એને ઘેર ગયા તે ભગવાનની તો 7-8 બટરાણ્યું ઘેર. પછી બધી નકનીક હા પછી બધાને નીકળ્યા રૂમમાં ખાવા પીવાનું હોવાનું કરે, ખાઈ પીએ મોજ કરે. બોલ્યું કે ભગવાનની 8 પટરાણીઓને કાયમ ફરવા જાય, આણી ન લે જાય. તે એ કે આ તારે 7 ઓરડાની ખુશી હાલે, આ 8મો ઓરડાની ખુશી આપે નહીં ભગવાન. 7 ઓરડામાં તો જે હોય માલ ને ખજીના પીડ્યા હોય જોવે ને પાછા બાર બંધ કરી દે. ભગવાન હા બહુ અટ લીધો કે તમે 8મા ઓરડાની ખુશી કીને દેતા. પછી એ કે તમારે 8મા ઓરડાનું ખુશીનું કામ છે કે તાકે ના મળી ખુશી મળી દી હોય કે ઓરડામાં કામ છે મારે જોવું. ભગવાને તેને 8મા ઓરડાની ખુશી દીધી. 8મા ઓરડાની ખુશી દીધી ને ઓલાંગા બધા ફરવા. તાણી ત્યાં 8મો ઓરડો ઉઘાડે જોવે ને તાતા લોહી પડીને નદીમાં એને માં ડૂબક્યું લે. ઓહો હોય કે મારી માં ના પાડતા કે તું બાજરો સોરેને ખામાં. આ મારી માં બાજરો સોરે ખાધો ના ત્યાં લોહી પડીને નદીમાં ડૂબક્યું લેવી પડે. એ ત્યાં બારોબાર નિહરે હબરૂક નેરીને પાછી વરે ડૂબે જાય. વરે બારોબાર હબરૂક નેરી નિહરે વરે નદીમાં ડૂબે જાય. એ ત્યાં જોવે વિચાર કરે કે જોતા ખરી કે આ કે લોહી પડીને નદીમાં મારે દેવ જોવાય ન હોગી નાતી ઓરડો બંધ કરી દીધો. ઓરડો બંધ કરી દીધો ને તો ભગવાનને ખબર પડે ગયા કે આ જાણી 8મો ઓરડો ઉખાડે ને જોયું. એ તો આવીને ભગવાનને બધા ફેરીને આવ્યા ને ત્યાં તો બિચારી વિચારમાં પડી ગઈ. એ કે તમે 8મો ઓરડો ઉઘાડ્યો હતા કે હા. એ કે કામ હતું તા કે મારી માં લોહી પડીને નદીમાં રીગે ડૂબી ગયો લે બાજરો સોરે ખાતો હતી. હે તમે છે ને એની સદગતિ કરે ને મુક્તિ આપો. તો ભગવાન કે મારાથી મુક્તિ ન અપાય, એના દંડ પૂરા થાય, એના કર્મ ભોગવે લે તો એ નદી બાણે નીહરે ને આ નદીમાંથી ઓલી નદીમાં જઈ હગે ઠાવકી નદીમાં ગંગાજીમાં. છાકે જો કોઈ બુધાઠીમને પુણ્ય આપે ને બુધાઠીમને પુણ્ય આપે ને કરે કે આ બુધાઠીમને પુણ્ય આ નદીમાં નાખીએ તોય કે એ નિહરે નકર નિહરે નહીં કે. બુધાઠીમને પુણ્ય હતું તેને ભાઈ પાસે હતું રાજા પાસે. એ તો ગઈ કે ભાઈ તા કે હા આપણી માય કે ડૂબી કે લે નદીમાં કે લોહી પહેરીને તેણી કાઢવી. તા કે ના કાઢવી નથી કર્મ પૂરા થવા દે. ભાઈ કે ના પાડે તો કે ભાઈ તારા પાસે બુધાઠીમની પૂન છે, એ મને પૂન દે તો હું નદીમાં નાખા ને તો માય કે નદીને બારોબાર નીહરે ગંગાજી જેવી નદી હોય ને એમાં નાય. પછી હા આ નદીમાં ગંધારી નદીમાંથી નાય નીહરે ને ગંગાજી નદીમાં નાય પછી વૈકુંઠ જાય. ભાઈ ના પાડે. બિનતા નિહાવ નાખે ને ભાગે એવી કે જતા ભાઈ નહીં માવ દીકરાની માની દયા નથી આવતી કે મારી માની આ મુક્તિ કરા કે છૂટી કરા. એ ત્યાં ભગવાન પાસે ગઈ ના એને ઘેર. ભગવાન કે બસ ના કે નો આપ્યો ને પૂન તાર ભાઈ. તાકે ના તાકે હેવી કે રાજાને ઘેર બાળકનો જન્મ થવાનો છે ને હું એ કે નસ બને જા. પછી
તો હેરમાં ઘૂમરા મારવા માંડી નસ બને ને રાજા ને રાણી તો 2-3 દી થયા પીડા ભોગવતી ને તે કોઈ માંદું હાજર હોય તો કે હું દવા આપા, કોઈની બાળકનો જલમ ન થતો હોય તો હું જલમ કરાવે દા. એવી બજારમાં ઊભી કરે તો ઓલી દાસી નથી એ કે આપણી જ રાણી નહીં કે 3 દી થયા નહીં કે પીડા ભોગવે તે હાલો નહીં બરી ક્યાંય કે રાજાને કે ભાઈ તારે ઘેર આકડી બાળકનો જલમ હું કરાવે દા નસ કે પણ તું હું માગા ને ત્યારે દેવું પડે. તો કે હા કે જી કે આપી. પછી આણી તો જઈને માથે હાથ ફેર્યો હતા દીકરાને જલમ થઈ ગયો ને તો નવરાવે ધોવરાવે ને બહાર નીકળી એ કે રાજાને કે લાવો મારું વસન કે હું કહેતી હતી ને કે મને માગા આપજો. તા કે હા કામ માગું? તા કે મને બુધાઠીનું પૂન દે. પછી રાજાએ બંધાણો તો કે આ તું માગી આપી. પછી બુધાઠીમને પૂન દીધું. આથી જઈને તુલસીનું પાંદડું ને પાણી નદીમાં નાખ્યા ના ત્યાં તો માતા એ હડપ ને નિહરે ગઈ. નિહરે ગંગાજી વહી જતી હતી પાહેમાં જઈને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતી વહી ગઈ વૈકુંઠમાં અને નાઈને નિહરે ગઈ. લોહી નદીમાંથી ગંગાજીમાં વહી ગઈ. હા મુક્તિ થઈ ગઈ અને પુણ્ય આપ્યું ને એટલે